જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે, જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે. હું એમની સાથે હંમેશા રહેવાનો છું. બગદાણા બબાલ પછી હવે કોળી સમાજ એક મહાસંમેલનનું આયોજન કરે છે। 1 ફેબ્રુઆરીએ મહાસંમેલન છે અને એસઆઈટીની રચના પછી પૂછપરછ પછી હજુ સુધી કોળી સમાજના આગેવાનો એક જ વાત કરી રહ્યા છે કે જે એક વ્યક્તિનું નામ આવવું જોઈતું હતું એનું નામ એફઆઈઆરમાં હજી આવ્યું નથી। પોલીસ અને એસઆઈટી પણ હવે સરખી રીતના તપાસ નથી કરતી। નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવા માટે તૈયાર છીએ। એ કાર્યક્રમ જે થવાનો છે એમાં કોઈ પણ રાજકીય નેતાને સ્ટેજ આપવામાં નહીં આવે, એ બધી વાતો કરવામાં આવી છે। હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સામે પણ સમાજના ઘણા બધા આગેવાનોએ સવાલ કર્યા છે। આ બધાની વચ્ચે હવે વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે। રાજકોટમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન વિમલ ચુડાસમાને પૂછવામાં આવ્યું કે એસઆઈટીની રચના થઈ, આખી ઘટના તમે પણ નવનીતભાઈને મળવા માટે ગયા હતા, કોળી સમાજ હવે મહાસંમેલન કરવાની છે, ત્યારે એમને સ્પષ્ટ એવું કહ્યું કે એસઆઈટીનો રિપોર્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ પણ નિર્ણય પર પહોંચવું એ અઘરું છે। બાકી સમાજને મારી જ્યાં જરૂર પડશે ત્યાં હું હાજર રહેવા માટે તૈયાર છું। મહાસંમેલન કરે છે તો એને પણ હું સમર્થન આપું છું। એટલે કોળી સમાજ એક પછી એક જે રીતના કાર્યક્રમો કરી રહી છે એ કાર્યક્રમો પછી પણ ન્યાય એટલે શું, નવનીત બાલદિયાને કયા પ્રકારનો ન્યાય જોઈએ છે એ હવે પ્રશ્નાર્થ થઈ ગયો છે। એક બાજુ હીરા સોલંકી પરસોત્તમ સોલંકી લડે, સરકાર સામે જાય અને સવાલો કરે, એના પછી એસઆઈટીની રચના થાય, પછી અલગ અલગ રીતના આગેવાનો લડવાનો પ્રયાસ કરે અને હવે એક મહાસંમેલન જ્યારે થાય છે એના પછી શું થવાનું છે જોવાનું રહ્યું। અત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા શું કહી રહ્યા છે તે સાંભળો। બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે, જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે। હું એમની સાથે હંમેશા રહેવાનો છું। એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય। એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય। સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે હું 100% હાજર આપીશ। જે એસઆઈટીનો રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી લાગતું। સમાજમાં, અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે, ધીમે ધીમે સમાજમાં એડ્યુકેશન વધતું જાય છે, ભણતર અને શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે। એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહ લગ્ન ન થતા, આજે સમૂહ લગ્નો થાય છે। પહેલાં કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું, પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું, અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા, પણ આજે સરકારી નોકરીઓ પર અમારા સમાજમાં ડીવાયએસપી પણ જોવા મળે છે, એસપી પણ જોવા મળે છે, મામલેદાર પણ જોવા મળે છે। પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એડ્યુકેશન જોઈએ, જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી, એટલે સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, એકતા થઈ છે, એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે, જેમ જેમ એડ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે। સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા હોય છે। પહેલાં કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી, હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને 2027માં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકે।